હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 6 ત્રિકોણના સ્વાધ્યાય 6.3ના પ્રશ્ન 9થી 16ની સમજૂતી, તે પણ આપણી ગણિત નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આગળના વિડીયોને ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 6.3ના પ્રશ્ન 9થી 16ની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો નવમો પ્રશ્ન છે કે આકૃતિમાં ત્રિકોણ ABC અને AMP એ કાટકોણ ત્રિકોણ છે અને તેમાં ખૂણા B અને ખૂણા M એ કાટખૂણા છે. તો સાબિત કરો કે પહેલું ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ AMP અને બીજું CA/PA બરાબર BC/MP. તો માટે અહીં આપણને આકૃતિ આપી છે, તેના પરથી આપણે જો સાબિતી લખીએ તો આપણે લખી શકીએ કે અહીં આપેલ છે કે ત્રિકોણ ABC અને AMP એ કાટકોણ ત્રિકોણ છે, તેમાં ખૂણા B અને ખૂણા M કાટખૂણા છે. તો માટે પહેલું ત્રિકોણ ABC એ સમરૂપ ત્રિકોણ AMP છે, તેવું સાબિત કરવા માટે આપણે લખીએ કે ખૂણો CAB બરાબર ખૂણો MAP જે સામાન્ય ખૂણા છે. એ જ પ્રમાણે ખૂણો ABC બરાબર ખૂણો AMP જે 90ના ખૂણા છે, એટલે કે કાટખૂણા છે. આમ ખોખું શરતના આધારે બંને ત્રિકોણ સમાન થશે, માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ AMP થશે. એ જ પ્રમાણે એનો બીજો આપણને સાબિત કરવાનું કહ્યું હતું કે CA/PA બરાબર BC/MP. તો માટે આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ AMP હોવાથી આપણે લખી શકીએ કે જે સમરૂપ છે. તો તેના પરથી પ્રમેય 6.2નો ઉપયોગ કરીએ તો CA/PA બરાબર BC/MP. એ જ પ્રમાણે એના પછીનો 10મો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCના ખૂણા ACBનો દ્વિભાજક CD બાજુ ABને Dમાં તથા ત્રિકોણ EFGના ખૂણો EFGનો દ્વિભાજક GH બાજુ EFને Hમાં છેદે છે. જો ત્રિકોણ ABC એ સમરૂપ ત્રિકોણ FEG હોય તો સાબિત કરો પહેલું CD/GH બરાબર AC/FG, બીજું ત્રિકોણ DCB એ સમરૂપ ત્રિકોણ HGE અને ત્રીજું ત્રિકોણ DC એ સમરૂપ ત્રિકોણ HGF છે. તો માટે સૌપ્રથમ આપણે પહેલું સાબિત કરીએ તો એમાં આપણે લખી શકીએ છીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ FEG પરથી ખૂણો A બરાબર ખૂણો F, ખૂણો B બરાબર ખૂણો E અને ખૂણો ACB બરાબર ખૂણો FGE. તો માટે જો ખૂણો ACB બરાબર ખૂણો FGE હોય તો ખૂણો ACD બરાબર ખૂણો FGH અને ખૂણો DCB બરાબર ખૂણો HGE થાય. તો માટે આથી ત્રિકોણ ACD અને ત્રિકોણ FGH છે એમાં ખૂણો F બરાબર ખૂણો A થાય જે સામાન્ય ખૂણા છે અને ખૂણો ACD બરાબર ખૂણો FGH જે દ્વિભાજકથી બનતા ખૂણા છે. આમ ખોખું શરતના અનુસાર બંને ત્રિકોણ સમરૂપ થશે. તો માટે ત્રિકોણ ACD સમરૂપ ત્રિકોણ FGH. તો માટે CD/GH બરાબર AC/FG. એ જ પ્રમાણે એના પછીનો આપણો બીજો છે સાબિત કરવાનું કે ત્રિકોણ DCB સમરૂપ ત્રિકોણ HGE છે. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો DCB સમરૂપ ત્રિકોણ HGE છે જે દ્વિભાજકથી બનતા ખૂણા છે. માટે ખૂણો B બરાબર ખૂણો E કે પક્ષ પરથી લખ્યું. માટે ખોખું શરતના આધારે બંને ત્રિકોણ સમાન થશે, માટે ત્રિકોણ DCB સમરૂપ ત્રિકોણ HGE થશે. એ જ પ્રમાણે એના પછીનો આપણો ત્રીજું સાબિત કરવાનું હતું કે ત્રિકોણ DCA સમરૂપ ત્રિકોણ HGF. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો ACD બરાબર ખૂણો FGH કે જે દ્વિભાજકથી બનતા ખૂણા છે. તો માટે ખૂણો A બરાબર ખૂણો F કે જે સામાન્ય ખૂણો છે. આમ ખોખું શરતને અનુસાર બંને ત્રિકોણો સમાન થશે. તો માટે ત્રિકોણ DCA સમરૂપ ત્રિકોણ HGF થશે. એના પછીનો આપણો 11મો પ્રશ્ન છે કે આકૃતિમાં E એ સમદ્વિબાજુ ત્રિકોણ ABCને લંબાવેલ બાજુ CB પર આવેલું બિંદુ છે તથા AB બરાબર AC છે. જો AD લંબ BC અને EF લંબ AC હોય તો સાબિત કરો કે ત્રિકોણ ABC એ સમરૂપ ત્રિકોણ ECF છે. તો માટે આપણે લખીએ કે અહીં જે ABC છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે, માટે AB બરાબર AC જે પક્ષ પરથી છે કે તે સમદ્વિબાજુ ત્રિકોણ છે. અહીં ત્રિકોણ ABD અને ત્રિકોણ ECFમાં ખૂણો ADB બરાબર ખૂણો EFC કે જે બંને કાટખૂણા છે. એના પછી ખૂણો ABD બરાબર ખૂણો ECF કે જે સમાન બાજુની સામસામેના ખૂણા સમાન થાય. આમ ખોખું શરતના આધારે આપણે લખી શકીએ કે ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ EFC થશે. એના પછીનો આપણો 12મો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCને બાજુઓ AB અને BC તથા મધ્યકા AD અનુક્રમે ત્રિકોણ PQની બાજુઓ PQ અને PR તથા મધ્યકા PMને સમપ્રમાણમાં છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABC એ સમરૂપ ત્રિકોણ PQR થશે.
તો માટે આપણે લખીએ કે અહીં જે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર છે એમાં એબીના છેદમાં પીક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુઆર બરાબર એડીના છેદમાં પીએમ, અને જે ડી જે છે એ બીસીનું મધ્યબિંદુ છે તથા એમ એ ક્યુઆરનું મધ્યબિંદુ છે. તો માટે એબીના છેદમાં પીક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુઆર. તો માટે ખૂણો એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. તો બાખુબા શરતના અનુસાર ત્રિકોણો સમાન થશે એટલે સમરૂપ થશે, માટે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર થશે. એ જ પ્રમાણેના પછીનો આપણો 13મો પ્રશ્ન છે કે બિંદુ ડી એ ત્રિકોણ એબીસીની બાજુઓ બીસી પર આવેલું બિંદુ છે કે જે ખૂણો એડીસી બરાબર ખૂણો બીએસસી છે. તો સાબિત કરો કે સીએનો વર્ગ બરાબર સીબી ઇન્ટુ સીડી. તો માટે આપણે લખીએ કે અહીં જે ત્રિકોણ એડીસી અને ત્રિકોણ બીએસસી છે એમાં ખૂણો એડીસી બરાબર ખૂણો બીએસસી કે જે પક્ષ પરથી લખ્યું છે, ખૂણો એસીડી બરાબર ખૂણો બીસીએ કે જે સામાન્ય ખૂણો છે. આમ ખોખો શરતના આધારે બંને ત્રિકોણ સમાન છે, માટે આપણે લખી શકીએ કે ત્રિકોણ એડીસી સમરૂપ ત્રિકોણ બીએસસી. અને એનામાં પ્રમેય 6.2નો ઉપયોગ કરીએ તો સીએના છેદમાં સીબી બરાબર સીડીના છેદમાં સીએ. તો માટે સીએનો વર્ગ બરાબર સીબી ઇન્ટુ સીડી. એના પછીનો આપણો 14મો પ્રશ્ન છે કે ત્રિકોણ એબીસીની બાજુઓ એબી અને એસી તથા મધ્યગા એડી એ અનુક્રમે ત્રિકોણ પીક્યુઆરની બાજુઓ પીક્યુ અને પીઆર તથા મધ્યગા પીએમને સમપ્રમાણમાં છે. તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર છે. તો એના માટે આપણે લખીએ કે અહીં જે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર છે એમાં એબીના છેદમાં પીક્યુ બરાબર એસીના છેદમાં પીઆર બરાબર એડીના છેદમાં પીએમ, અને ડી એ બીસીનું તથા એમ એ ક્યુઆરનું મધ્યબિંદુ છે. તો એબીના છેદમાં પીક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુઆર. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો બીએસી એ સમરૂપ ત્રિકોણ ખૂણો ક્યુપીઆર થશે. આમ બાખુબા શરતના આધારે બંને ત્રિકોણ સમાન થશે, તો માટે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર થશે. એના પછીનો આપણો 15મો પ્રશ્ન છે કે એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો એ 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો એ 28 મીટર લાંબો છે. તો મિનારાની ઊંચાઈ શોધો. તો માટે આપણે લખી શકીએ કે અહીં જે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ છે એમાં ખૂણો સી બરાબર ખૂણો ઈ કે જે પડછાયાથી બનતો ખૂણો છે, ખૂણો બી બરાબર ખૂણો એફ કે જે 90નો એટલે કે કાટખૂણો છે. આમ ખોખુ શરતના આધારે ત્રિકોણ એબીસી અને જે બીજો ત્રિકોણ છે સમાન થશે. તો માટે પ્રમેય 6.2નો ઉપયોગ કરીએ તો એબીના છેદમાં ડીએફ બરાબર બીસીના છેદમાં ઈએફ. તો માટે 6ના છેદમાં એચ બરાબર 4ના છેદમાં 28. તો એચ બરાબર 6 ગુણ્યા 28 ભાગ્યા 4, માટે એચ બરાબર 42 મળશે. તો આમ જે મિનારાની ઊંચાઈ છે તે 42 મીટર થશે. એ જ પ્રમાણેનો આપણો 16મો પ્રશ્ન છે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર તથા એડી અને પીએમ અનુક્રમે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરની મધ્યગા હોય તો સાબિત કરો કે એબીના છેદમાં પીક્યુ બરાબર એડીના છેદમાં પીએમ. તો માટે આપણે લખીએ કે અહીં જે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર છે એમાં એબીના છેદમાં પીક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુઆર બરાબર એસીના છેદમાં પીઆર. સમીકરણ 1 આપી દઈએ. અહીં ડી એ બીસીનું અને એમ જે છે એ ક્યુઆરનું મધ્યબિંદુ છે. તો માટે બીડી બરાબર બીસીના છેદમાં 2 અને ક્યુએમ બરાબર ક્યુઆરના છેદમાં 2, એને સમીકરણ 2 આપી દઈએ. તથા ખૂણો એ બરાબર ખૂણો પી, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો આર બરાબર ખૂણો સી, એને સમીકરણ 3 આપી દઈએ. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે લખી શકીએ કે એબીના છેદમાં પી ક્યુ બરાબર બીડીના છેદમાં ક્યુએમ. માટે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ જે આપણને સમીકરણ 3 માંથી લખેલું છે. તો માટે બાખુબા શરત પ્રમાણે બંને ત્રિકોણ સમાન થશે એટલે ત્રિકોણ એબીડી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. માટે એબીના છેદમાં પીક્યુ બરાબર બીડીના છેદમાં ક્યુએમ બરાબર એડીના છેદમાં પીએમ. તો માટે એબીના છેદમાં પીક્યુ બરાબર એડીના છેદમાં પીએમ. તો આમ આપણે તે સાબિત કરી શકીએ. તો અહીં આપનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.